હેલો નમસ્તે મિત્રો. હું હેમા શુક્લ એડવોકેટ જૂનાગઢના મારી યુટ્યુબ ચેનલ સોશિયો લીગલ એડવાઇસ બાય હેમા શુક્લ એડવોકેટ ઉપરથી આજે આ વિડીયો લઈને આવી છું આપની પાસે. ઘણી વખતે આપણે મળી રહ્યા છીએ. હવે આ વિડીયો લાવવાનું ખાસ કારણ મિત્રો એ છે કે છેલ્લા લગભગ અઠવાડિયા 10 દિવસથી ડેઇલી ન્યૂઝપેપરોમાં અને ફેસબુક વોટ્સએપ વગેરે ગ્રુપોમાં જૂનાગઢની કેજે હોસ્પિટલ મલ્ટી સ્પેશિયાલિટી નિદાન કેન્દ્રના ભવાડા વિશે જે આવે છે ગેરકાયદેસરતા વિશેને એને અંગે આજે આપણે આ વિડીયો કરવાનો છે. એટલે મિત્રો પહેલી વાત તો એ છે કે હોસ્પિટલોમાં મલ્ટી સ્પેશિયાલિટી અને સ્કૂલોમાં ઇન્ટરનેશનલ આવું એક બોર્ડ આગળ મારી દેવાથી આપણી જે ખાસ કરીને અભણ અને ગ્રામ્ય પ્રજા છે એ એટલી બધી એનાથી અભિભૂત થઈ જાય છે કે ત્યાં ગમે તેટલા પૈસા આપીને પણ ત્યાં દોડે છે. બીજી વાત એ છે કે PM જેવા યોજના જ્યારથી આવી છે ત્યારથી જરૂરિયાત હોય કે ન હોય, થોડું જાજુ કંઈ હોય કે આવું કંઈ પણ હોય તો પણ ગવર્મેન્ટ પૈસા આપે છે માટે આપણે લાભ લઈ લેવો એમ કરીને ની રિપ્લેસમેન્ટ વગેરે, જેને કોસ્મેટિક સર્જરી પહેલાંના જમાનામાં કહેવાતી હતી, પ્લાસ્ટિક સર્જરી, ની રિપ્લેસમેન્ટ તો હમણાં આવ્યું, આવી બધી કરાવી લેવી અને કંઈક પણ નાની અમથી વાત થાય એટલે આવા મલ્ટી સ્પેશિયાલિટીઓ પાસે દોડવું, આ એક જે આપણી મેન્ટાલિટી થઈ ગઈ છે એ ઘણા બધા આવા ઇવિલ તત્વોને પોષવા માટે જવાબદાર છે. બને એટલા ઉંમરલાયક, અનુભવી 2, 3, 4 ડૉક્ટરોનો પહેલાં એડવાઇસ લેવી, કોઈ વૈદ્યને બતાવવું, સારા હાર્ડ વૈદ્યને બતાવવું, દેશી ઉપાયો કરવા, આ બધું કરવાને બદલે મલ્ટી સ્પેશિયાલિટી જોઈ નથી અને માણસ દોડ્યો નથી. મફતમાં કરાવવાનું છે ને તો ચાલો કરાવી જ લઈએ. પૈસો ગવર્મેન્ટ આપે છે પણ શરીર આપણું છે, તબિયત આપણી છે, વાટકાપ આપણી ઉપર થવાની છે, એટલી સામાન્ય બુદ્ધિ પણ આપણી ચાલતી નથી. એટલે આમાં ઘણે અંશે જવાબદારી જો હોય તો એ પેશન્ટની પણ છે. આ વિડીયોની શરૂઆત ઘણાને નહીં ગમે પણ ઘણી ન ગમતી આપણી પોતાની વાતો પણ આપણે કરવી તો પડે જ. હવે બીજી વાત છે મિત્રો કે ભોગ બનેલા જે છે કે 76 ઓપરેશનો થયા. આ 76 ભોગ બનેલા, મારી પાસે પણ 1-2 ક્લાયન્ટ આવ્યા હતા કે જેના મધરને અમસ્તું સામાન્ય પગનું, અંગૂઠાનું કે એવું કંઈ ઓપરેશન કરવાનું હતું, એમાં કંઈ ખોટી નસ કપાઈ ગઈ અને રામ જાણે શું એના હાર્ટ સુધીના કોમ્પ્લિકેશન થઈ ગયા અને બહુ ખરાબ રીતે એનું મૃત્યુ થયું. એટલે તો કહેવાની વાત એ છે કે આમાંના કેટલા પેશન્ટે હોસ્પિટલ સામે કે ડૉક્ટરો સામે કે પોલીસ ફરિયાદ કરી, કે કેટલા પેશન્ટ કોર્ટમાં ગયા. એટલે કારણ કે સામાન્ય રીતે જે મેન્ટાલિટી હોય છે આપણી કે પહેલી વાત એ કે આપણું માણસ જતું રહ્યું, હવે કોણ, હવે કરવાથી શું ફાયદો. બીજી વાત એ કે આટલા ખર્ચમાં તો આપણે ઉતરી ગયા છીએ તો હવે ખાતર ઉપર દીવો કરવો. પહેલાં ડૉક્ટરને ખોટી રીતે પૈસા આપ્યા ને હવે વકીલોને પૈસા આપવાના, અને કોર્ટના કોણ ધક્કા ખાય, કાયદાના ચક્કરમાં કોણ પડે, કોર્ટના પગથિયા કોણ ઘસે. આ જે આપણી મેન્ટાલિટી છે એણે આવા તત્વોને ખૂબ જ વધારે પ્રોત્સાહન આપ્યું છે અને એ ફૂલ્યા ફાલ્યા છે. એને હવે કોઈનો ડર રહ્યો નથી, કોર્ટનો નહીં, પોલીસનો નહીં, કોઈનો નહીં. ત્રીજી એક મહત્ત્વની બાબત એ છે કે આમાં કોર્ટ અને ગવર્મેન્ટ, પોલીસ અને ગવર્મેન્ટ, આ 2 જણા પિક્ચરમાં આવે છે. હવે પોલીસનું તો આપણે બધા જાણીએ જ છીએ કે 302ની FIR પણ જો કોઈ લાગતા વળગતાની અત્યંત લાગવગ વગેરે હોય કે ઉપરથી ખૂબ જ દબાણ હોય તો જ લેવામાં આવે. બાકી હવે FIR જેવો શબ્દ પોલીસની ડિક્શનરીમાંથી ને ડિરેક્ટરીમાંથી નીકળી ગયો છે એટલે પોલીસનો તો પ્રશ્ન જ આવતો નથી. એટલે હવે આપણે ગવર્મેન્ટની વાત કરીએ. ગવર્મેન્ટમાં ફરિયાદ કરવામાં મિત્રો પહેલી તો વાત એ કે ગવર્મેન્ટનામાં પ્રાઇમરીથી આપણે હું કહું ને, આપને ઘણી નવાઈ લાગશે કે ઘણું આપણને
ન જાણતા હોય એવું પણ જાણવા મળશે કે સૌથી પહેલાં તો ઇમરજન્સી કેસમાં આપણે 108 જેવી સેવાઓથી માંડીને શરૂ કરીએ ને તો ત્યારથી માંડી અને સાઠગાંઠ બધાની જ છે. આપ જોઈ શકશો કે 10માંથી મિનિમમ 7 કેસોમાં જે 108 છે ને એ મોટે ભાગે કેજેમાં લઈ જવાતી હોય છે. એનું કારણ બહુ સ્પષ્ટ છે, બહુ ઓપન સિક્રેટ છે કે 108ના સ્ટાફને પણ એમ કહેવાય છે, સાંભળવામાં આવ્યું છે કે પેશન્ટ દીઠ એના દરેક સ્ટાફને કેશમાં જ એનું કમિશન આપી દેવામાં આવે છે. એટલે સ્વાભાવિક છે કે એ લોકોને પણ એમ કહે છે કે પેશન્ટ જ્યાં કહે ત્યાં એમને લઈ જાય એવો 108નો નિયમ છે. પણ નિયમો બધા તોડવા માટે જ હોય છે. અને જો ગામડાના ને એવા પેશન્ટ હોય અને આપણે કહ્યું એમ કે મલ્ટી સ્પેશિયાલિટીના શોખીન પેશન્ટો હોય તો એને માટે આ જે વૈદ ગાંધીનું સૈયારું છે એ બહુ જાણીતી બાબત થઈ ગઈ છે. પછી દાખલ કરવામાં આવે એટલે મેડિકલ સ્ટોરવાળા અને લેબોરેટરી અને હોસ્પિટલ એ તો બધા મામા માસીના અને સૈયારા જ હોય. એટલે લખવામાં આવે છે એટલી દવા વાપરવામાં આવતી નથી, લખવામાં આવે છે એટલા ગ્લુઝ વાપરવામાં આવતા નથી. એ બધું પાથલે બારણેથી બારોબાર પાછું જતું રહે છે, ઇન્જેક્શન, સિરિંજ વગેરે. હું મારી એક ફ્રેન્ડની ખબર કાઢવા રાજકોટની હોસ્પિટલમાં ગઈ હતી. એને બાટલો ચડાવવાનો હતો. એની 2 દીકરીઓ કેટલાય વખતથી એની સેવામાં હતી એટલે એને સિરિંજ વગેરેની ખબર હતી. એણે કંઈ સિરિંજ વિશેનો પ્રશ્ન કર્યો એટલે નર્સે 2 ધડક એને ચોખ્ખો જવાબ આપ્યો કે ના, એ તો અમે PMJYના પેશન્ટ માટે વાપરીએ છીએ, અમારા સ્પેશિયલ પેશન્ટ માટે આ નથી વપરાતી. એટલે આપ સમજી જ શકશો કે આ PMJYના પેશન્ટને નાખી દીધાની વ્યાખ્યામાં જ રાખવામાં આવે છે. હવે ત્રીજી મહત્ત્વની વાત કે આવા સ્કેન્ડલ જ્યારે પણ બનતા હોય છે ત્યારે સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગને કે સિવિલ સર્જનને કે એને કેસ રિફર કરવામાં આવતો હોય છે ઇન્ક્વાયરી વગેરે માટે, અને એના હાથ નીચે આ ઇન્ક્વાયરી હેલ્ડ કરવામાં આવતી હોય છે. એટલે કે ચોરની ઇન્ક્વાયરી ઘંટીચોરોને સોંપવામાં આવતી હોય છે. અને ઘંટીચોરો માટે આ એક વધારે કરપ્શનનો માર્ગ મોકળો થઈ ગયો છે. એ કેવી ઇન્ક્વાયરી કરતા હશે ને શું રિપોર્ટ કેવી રીતે મોકલતા હશે એ તો આપણે સામાન્ય બુદ્ધિથી સમજી જ લેવાની બાબત છે. ત્રીજી વાત એ કે આજના જ છાપામાં છે કે 1 કરોડ કે કંઈક 1.25 કરોડના 76 ખોટા ઓપરેશન કરીને જે બિલ પકવવામાં આવ્યા એને માટે થઈને હોસ્પિટલને બહુ જ આકરો એવો 12.5 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો. મિત્રો, 1.5 કરોડ રૂપિયા કમાઈને 12.5 લાખ રૂપિયાનો દંડ ભરી દેવાનો હોય તો એ ધંધો ખોટો નથી. ચાલો આપણે પણ સૈયારો શરૂ કરીએ. એટલે અને એને તો આકરો દંડ ગવર્મેન્ટની ભાષામાં કહેવામાં આવે છે. આ 12.5 લાખ રૂપિયા દંડ કદાચ દેખીતો ઓન પેપર હશે, જેની રિસીટ આપવામાં આવતી હશે, પણ આપણે સમજી શકાય કે 1 કરોડ 1.25 કરોડના બદલામાં 12.5 લાખ દંડ ઓફિશિયલ કરવામાં આવે તો અંડર ટેબલ વહીવટ કેટલો થયો હશે. એટલે આ બધું સરકાર એમ ન સમજે કે હોસ્પિટલ એમ ન સમજે કે લોકો મૂર્ખ છે, અને બધા જ લોકો અભણ કે ગામડાના નથી હોતા ને હવે એ લોકો પણ મૂર્ખ નથી રહ્યા. અને આ બધી તો કોમન સેન્સની વાત છે. અમને કાયદામાં એમ શીખવવામાં આવતું હતું કે લો ઇઝ નથિંગ બટ લોજિક એન્ડ કોમન સેન્સ. તો આ બધી કોમન સેન્સની વાત છે. હવે પછી મિત્રો આવી આપણા પક્ષે વાત. તો આપણા પક્ષે પણ એટલી જ જવાબદારી છે. મેં કહ્યું એમ કે આપણે કોર્ટની મદદ લેતા નથી, આપણે પોલીસની મદદ લેતા નથી, આપણે ફોજદારી ફરિયાદ કરતા નથી, વળતરનો દાવો કે ગ્રાહક સુરક્ષામાં ક્યાંયમાં જતા નથી, કે કંઈ પણ ઉપાય આપણે કરવા નથી, કે એને માટે કંઈ પણ ખર્ચ કરવાની કે દોડાદોડી કરવાની કે એવી આપણી તૈયારી નથી. પછીની એક વાત એ છે કે આટલું બધું છાપવામાં આવે છે, આટલા બધા ભવાડા, આટલા બોગસ ડૉક્ટરો 76 ઓપરેશન કરે છે, એટલી હદે છાપવામાં આવે છે, તો પેશન્ટ ત્યાં જાય છે શું કામ? કે પેશન્ટે ત્યાં જવું શું કામ જોઈએ? તમે કોર્ટને પણ પડતી મૂકો, તમે પોલીસને પણ પડતા મૂકો, તમે ગવર્મેન્ટને પણ પડતા મૂકો, પબ્લિક જ જો એનો 6-12 મહિના માટે, વર્ષ 2 વર્ષ માટે ટોટલી બહિષ્કાર કરે, આ બહિષ્કારનું આંદોલન શેરીએ શેરીએ, લત્તે લત્તે ને ગામડે ગામડે, આખા જુનાગઢ જિલ્લામાં ને જુનાગઢની બહાર પણ જગાવવામાં આવે, 1 વર્ષ 2 વર્ષ સુધી એક પણ પેશન્ટ ત્યાં જાય જ નહીં, એટલું જલદ એના સામે બહિષ્કારનું આંદોલન કરવામાં આવશે, તો ક્યાં જશે આ બધા ને શું કરશે? નબળાઈ આપણામાં છે
કે વળીને આપણે જેવા 2-4 મહિના થશે કે અઠવાડિયું 10 દિવસ થશે એટલે આ બધુંય ભૂલી જઈશું. પ્રેસની મહેનત પણ નકામી જશે, છાપાઓની મહેનત પણ નકામી જશે, બધા ન્યૂઝ રિપોર્ટરોની પણ મહેનત નકામી થશે ને નાક વગરના આપણે એના એ થઈને પાછા મલ્ટી સ્પેશિયાલિટીમાં દોડશું. તો આ આપણે પક્ષે પણ એક બહુ મોટી જવાબદારી છે. ઇવન આપણે પક્ષે જ પહેલી જવાબદારી છે. આપણી પોતાની તબિયતનું ધ્યાન રાખવું, આપણા પોતાના શરીર સાથે કોઈ ચેડા ન કરે, કોઈ ચીટિંગ ન કરે, કોઈ એની સાથે પેલું ન કરે, એ જોવાની સૌથી પહેલી જવાબદારી તો આપણી હોય છે. એ જો આપણે ન નિભાવીએ. બીજી વાત એ છે કે ડોન્ટ રિલાય અપોન પોલીસ, કારણ કે ગવર્મેન્ટ, પોલીસ, સિવિલ હોસ્પિટલ, આ બધાની એટલી બધી મેડિકલ સ્ટોરો, 108 જેવી સેવાઓ, આની એટલી બધી અંદરોઅંદરની સાંઠગાંઠ છે ને કે સામાન્ય માણસના મગજમાં સમજી શકાય એવી આ વાત જ નથી. એટલે ડોન્ટ રિલાય અપોન પોલીસ ઓલ્સો. અને તમે સીધી જ કોર્ટમાં ફરિયાદ કરી શકો આ અંગે. વળતરનો ગ્રાહક સુરક્ષામાં કેસ દાખલ કરી શકો અને કોર્ટમાં ક્રિમિનલ કમ્પ્લેન, મેડિકલ નેગ્લિજન્સ માટે થઈને એની સામે કરી શકો. આવું એમ ન માનતા કે હું મારા ધંધાનો પ્રચાર કરવા માટે આ કરું છું. મેં તો ઓલરેડી હવે વકીલાત ઓલમોસ્ટ મૂકી દીધેલી છે. એટલે પણ આની સામે કંઈ પણ જો કરવામાં નહીં આવે ને મૂંગે મોઢે આ બધું સહન જ કરી લેવામાં આવશે, આપણું માણસ ગયું તો ગયું. તમારે એના પૈસાની જરૂરિયાત ન હોય તો તમે તે પછી કોઈ પણ પેશન્ટને દાનમાં આપી દો કે કોઈ પણ રીતે એનો બીજી રીતે સદુપયોગ કરો, પણ એક વખત આ લોકોને કોર્ટના ચક્કર કપાવો, એની ઉપર પોલીસ કેસ થાય, પોલીસ એની પાસેથી તગડી રકમ કે હપ્તા મેળવે, એની ઉપર કોર્ટ કેસ થાય, એને વકીલ રોકવા પડે, કોર્ટમાં લાંબા થવું પડે, સાચા ખોટા સોગંદનામા કરવા પડે, એકબીજા ઉપર પેલું કરવું પડે. આ કેજે હોસ્પિટલમાં હેલ્થ પ્લસ હોસ્પિટલ સાથેની સાંઠગાંઠના 5 કેસ મારી પાસે એવા છે કે જેમાં ડિલિવરી કેસમાં 5 લેડીઝની કિડની ખરાબ થઈ ગઈ છે અને 7 બાળકો નમાયા થઈ ગયા છે. એનો મારી પાસે જ આ 5 કેસીસ છે. એટલે આવા બધા, અને એ હેલ્થ પ્લસ હોસ્પિટલ નું તો PMJYનું લાયસન્સ રદ કરવામાં આવ્યું હતું, પણ પછી જૂની બોટલમાં નવો દારૂ એ રીતે એ લોકોએ પાટિયું ચેન્જ કરીને કંઈક સાંગાણી કે એવી કોઈ હોસ્પિટલને નામે લાલ બહાદુર શાસ્ત્રી સોસાયટીમાં ફરી નવેના કે દિવાળી શરૂ કરી છે. બાકીનું બધું એનું એ છે, ખાલી પાટિયું બદલાયું છે. અને ડૉક્ટર અજુડિયા જેવા હજી મોટે પોતાની સોશિયલ મીડિયા ઉપર એડવર્ટાઇઝ પણ કરી રહ્યા છે કે જે આ તમામ ઓપરેશનોના મેઇન એક્યુઝડ હતા છે અને રહેશે. એટલે આ જે બધું છે એ તમે કોઈ ઉપર, સરકારી તંત્ર ઉપર, પોલીસ ઉપર, કોઈ ઉપર વિશ્વાસ નહીં કરો. પહેલી વાત એ કે તમે બહિષ્કાર કરો. તમે મોટી ઉંમરના અનુભવી એવા ડૉક્ટરો પાસે જાઓ અથવા સિવિલ હોસ્પિટલ પાસે જાઓ. તમે 2-4 જણાની સલાહ લો. નાની બાબતમાં હોસ્પિટલે દોડી જવાનું બંધ કરો. આ કેજે હોસ્પિટલ જેવી જે હોસ્પિટલો છે એનો સદંતરપણે બહિષ્કાર કરો. એ બહિષ્કારના એલાન માટેના આંદોલનો ઠેર ગામડે લતે શેરીએ જગાવો. અને તમે પોતે ડાયરેક્ટ કોર્ટમાં કમ્પ્લેન કરો, કોર્ટમાં વળતર માટેના દાવા કરો, ગ્રાહક સુરક્ષા કોર્ટમાં દાવા કરો. એ લોકો લાંબા થશે, દોડતા થશે, એની આબરૂ જશે. કોર્ટ કોઈની શરમ રાખતી નથી ને રાખશે નહીં. એટલે એ રીતે પણ, અને આવા 100 કેસ એની સામે થઈ પડશે તો એ મેડિકલ પ્રેક્ટિસ મૂકીને ધંધે લાગશે. એટલે આ બધું બહુ જ જોવાની ને વિચારવાની મિત્રો જરૂર છે. અને આ આપણે અવેરનેસ નહીં દાખવીએ કે આપણે નહીં જાગીએ તો આપણી સાથે આવી રમત રમાતી જ રહેવાની છે, અને આપણે જેને લાયક પણ છીએ અને હઈશું. એટલે આ ખાસ જો વિડીયો આપને ગમ્યો હોય, ઉપયોગી લાગ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ઇટ. આપને કોઈ પણ મદદની જરૂર હોય તો મારો મોબાઈલ નંબર છે 94 280 14 8 23, 9428014823 અને 9925261335, 925251 આ નંબર ઉપર મારો આપ કોઈ પણ કોન્ટેક્ટ કરી શકો છો એડવાઇસ માટે કે કંઈ પણ આપને જરૂર હોય તો. એટલા માટે પણ આવા ડૉક્ટરોને, આવી હોસ્પિટલોને સીધી કરો, એનો બહિષ્કાર કરો, એની સામે મોટા પ્રમાણમાં ફરિયાદો અને કોર્ટ કેસ દાખલ કરો. એટલા માટે જ હું આ વિડીયો અવેરનેસ માટે આપની પાસે લઈને આવી છું. આપને ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ, અને આ બને એટલો શેર કરીને તમે લોકોને ઉપયોગી થવાનો પણ પ્રયત્ન કરો. થેન્ક યુ વેરી મચ. જય હાટકેશ.